આજની ધર્મકથા. પ્રણામ. સમ્રાટ સંપ્રતિ દ્વારા નીકળેલી ભવ્ય એ તીર્થયાત્રા 6 રીપાલિત સંઘ, અને એ સંઘ પહોંચ્યો રૈવતગીરી ગિરનાર ઉપર. ગિરનાર ઉપર એક જિનાલયનું નિર્માણ થયું. સરસ મજાની પ્રતિમાનું નિર્માણ નેમિનાથ ભગવાનનું. અને ત્યાર પછીથી જૂનાગઢના જિનાલયની અંદરમાં, જૂનાગઢના ગામની અંદરમાં પણ બે જિનાલયો સંપ્રતિ મહારાજાએ બનાવેલા. ત્રણેય જિનાલયોનો ઘાટ લગભગ એક સરખો. એ પછીથી ત્યાંથી આગળ વધ્યા અને પોતાના પ્રપિતામહ કે જે મૌર્ય વંશના આ આખા રાજ્યના મગધના સ્થાપક હતા એવા ચંદ્રગુપ્ત, એ ચંદ્રગુપ્ત જ્યારે અહીં જાત્રા માટે આવ્યા હતા ગિરનારજી એમના સમયમાં, ત્યારે ત્યાં સુદર્શન નામનું એક તળાવ હતું. એ સુદર્શન નામના તળાવનો એમણે જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આજે પણ જૂનાગઢની અંદરમાં સુદર્શન તળાવ જે છે, જૂનાગઢથી આગળ, ત્યાં આ લેખ આપણને જોવા મળે છે કે જે સમ્રાટ સંપ્રતિએ એનો જીર્ણોદ્ધાર કર્યો, પણ લખાવ્યું છે કે મારા પ્રપિતામહ એવા ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા જે કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું, હું ફક્ત એને એક સમારકામનું કાર્ય કરી રહ્યો છું. આવો એક વિનમ્રતાવાળો લેખ એ એમણે ત્યાં લખાવ્યો. અને એ સુદર્શન તળાવ જે છે એ બહુ સામાન્ય ન હતું. ડુંગરોનું પાણી એ આખું ને આખું એમાં એકત્રિત થતું વિશાળ તળાવ હતું. અને એટલી વિશાળતાને ધરાવતું હતું કે સમસ્ત સૌરાષ્ટ્રને નહેરો દ્વારા પાણી પૂરું પાડવામાં આ તળાવ જે છે એ એક મોટું જંકશન ગણાતું. સમ્રાટ સંપ્રતિએ આ જે તળાવ હતું એ તળાવના આસપાસના ભાગનું પણ જીર્ણોદ્ધારનું કામ, અને ત્યાંથી જે નહેરો નીકળતી હતી એ નહેરોનું બાંધકામ પણ એ સમ્રાટે હાથમાં ધર્યું હતું. આ બધી નહેરોનું કામ પૂર્વે ચંદ્રગુપ્ત મૌર્યએ કર્યું હતું. અહીં એ વિશેષપણે આપણે નોંધવું જ જોઈએ કે આજથી એ 2000 વર્ષ 2400 વર્ષ પહેલાંની વાત, અને 2400 વર્ષ પહેલાં પણ નહેરો બંધાતી હતી, તળાવમાંથી નહેરો નીકળતી હતી. અત્યારે જે પદ્ધતિથી ડેમ બંધાવાયા છે એવી રીતે નહીં, કારણ કે એ બહુ જ ભયજનક છે. ડેમ એ બેસિકલી એક બહુ જ ડેન્જરસ વ્યવસ્થા છે. આપણે ત્યાં નહેરો નીકળતી હતી તળાવમાંથી, અને નહેરો દ્વારા વિપુલ પ્રમાણમાં પાણી દરેક જગ્યાએ એ નહેરો નીકળે અને ફાટતી હતી. આપણે જોયું હતું આગળ કે સુએઝ આદિ જે કેનલ છે ત્યાં જ્યારે સમ્રાટ સંપ્રતિ ગયા હતા ત્યારે એમણે ત્યાં જીત્યું, એ પ્રદેશને જીત્યો, અને ત્યાં પણ નહેરોના કામ એમણે કરાવ્યા હતા. આજે જે સુએઝ કેનલ વગેરે દેખાય છે, આપણે એવો દાવો નથી કરતા કે આ બધું સમ્રાટ સંપ્રતિએ કર્યું હશે, પણ એટલું ચોક્કસ સમજી શકીએ છીએ કે આજથી 2400 વર્ષ પૂર્વે આ બધી વ્યવસ્થાઓ એ બહુ જ સરસ રીતે ત્યારે બનતી હતી અને જળવાતી હતી. એટલે અત્યારનું વિજ્ઞાન જે ખાંડ ખાય છે કે આ બધું આ વિજ્ઞાન આધુનિક વિજ્ઞાને કર્યું, એવું નહીં. 2400 વર્ષ પહેલાં આપણી પાસે આના કરતાં તો ઘણા સારા વિજ્ઞાનો હતા કે જે વિજ્ઞાન એ ફક્ત ઉપયોગમાં આવતું હતું, એ વિનાશનું કારણ નહોતું બનતું. આજનું વિજ્ઞાન એ ઘણો નવી વસ્તુ બનાવે છે ઉપયોગની, પણ એ વિનાશનું કારણ પણ બની શકે એવું છે. સમ્રાટે એ તળાવ, એ નહેરો, એ બધાના રિપેરિંગ એટલે સમારકામના કાર્યો એમણે કર્યા સૌરાષ્ટ્રની આખી યાત્રા દરમિયાન. ગિરનારની તળેટીથી નજીકમાં અને જૂનાગઢમાં સાધુ સંતો માટે મહારાજાએ અનેક સ્થળોએ રાજ્ય તરફથી ધર્મશાળાઓ, કૂવાઓ, અન્નક્ષેત્રો અને ભોજનાલયો ખુલ્લા મૂક્યા. આપણને સમ્રાટ સંપ્રતિ ફક્ત જિનાલય અને જીનબિંબો માટે યાદ આવે, અને એના કારણે જ પરિસ્થિતિ એ થાય કે આપણી જ પ્રજાને, નવી પ્રજાને એવું લાગવા લાગે કે આપણે ફક્ત જે દેરાસરો બંધાવ્યા છે, આપણે પથ્થરમાં ને આરસોમાં જ આપણે પૈસા નાખ્યા છે. પણ આ સમ્રાટ સંપ્રતિએ, અશોકે, ચંદ્રગુપ્ત મૌર્યએ, બિંદુસારે, આ બધાએ સંતો માટે, સત્પુરુષો માટે જે રીતે કામો કર્યા હતા, અને સામાન્ય પ્રજા માટે જે રીતે અન્નક્ષેત્રો ખુલ્લા મૂક્યા હતા, ભોજનાલયો ખુલ્લા મૂક્યા હતા, એ વાતને પણ જો આપણે પ્રચલિત કરી હોત તો આજે આપણી સામે કેટલીક આંગળીઓ ચિંધાઈ ન હોત.
ગિરનારની તળેટીથી નજીક પોતાની યાત્રાની યાદગીરી નિમિત્તે એમણે જીવરક્ષાને લગતો એક સ્તૂપ પણ તૈયાર કર્યો. જ્યારે મહારાજા અશોક વિદ્યમાન હતા એ સમયે જો એમણે મને સ્થાપિત ન કર્યો હોત ગાદીએ તો આજે હું આ ભોગવી જ ન શક્યો હોત. એ કૃતજ્ઞતા ભાવને સતત એમણે પોતાની નજર સામે રાખી અને જે પણ મૌર્ય વંશની કીર્તિ અને યશ વધે છે એનો પૂર્ણ શ્રેય એ મહારાજા અશોકને જવો જોઈએ એવું સ્વીકારી અને પોતે દરેક જગ્યાઓએ પોતાના દાદાને આગળ કરતા હતા, એના નામને આગળ કરતા હતા. આજ્ઞાંકિત રાજ્યપુત્ર તરીકેની મારી ફરજ છે, હું પૂરું કરું છું. એથી વિશેષ હું કંઈ જ કરતો નથી. આવું ફક્ત એમના શબ્દોમાં નહીં, એમના વિચારોમાં પણ હતું અને એમની વિચારધારામાં પણ હતું. અને એના કારણે એટલા બધા સ્તૂપો બન્યા, એટલા બધા અન્નક્ષેત્રો બન્યા કે લોકો આ સમ્રાટ સંપ્રતિને જૈન અશોક અથવા તો દ્વિતીય અશોકના નામે સંબોધન કરવા લાગ્યા. ઇતિહાસકારોએ પણ આ નામની નોંધ લીધી છે કે એને દ્વિતીય અશોક તરીકે લોકો સ્વીકારતા હતા. હવે આ આખો સંઘ જે આચાર્ય ભગવાન આર્ય સુવસ્થિત મહારાજની સલાહ અનુસાર આગળ વધતો હતો, એ સંઘ આગળ વધતા ગિરનારથી આગળ વધી અને શત્રુંજયના પર્વત સુધી પ્રયાણ કરવા માટે આગળ નીકળ્યો. શત્રુંજયની એક ભાવપૂર્વકની યાત્રાઓ આ સંઘે કરી. ત્યાં કેટલાય દિવસોનો પડાવ નખાયો અને શત્રુંજય પર આ આખીને આખી યાત્રાની યાદગીરી રૂપે એમણે તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને અઢળક લક્ષ્મીનો વ્યય કર્યો. શત્રુંજયના તીર્થોદ્ધારમાં આપણે સંપ્રતિ મહારાજાને કેટલા યાદ કરીએ છીએ એક પ્રશ્ન, અને સામે શ્રી શત્રુંજય કલ્પની અંદરમાં જે એક આખો ઉલ્લેખ આવે છે, સંપઈ વિક્રમ બાહડ હાલ પાલિત દત્તરાયાઈ જમ ઉદ્ધરી હંતી તયમ શિર સત્તુંજય મહાતીર્થમ. સંપ્રતિ વિક્રમ બાહડ પાદલિપ્તસુરી પ્રતિબોધિત રાજા આમ પછી દત્ત અને શાંતવાહન વગેરે ઘણા રાજાઓએ મહાતીર્થ એવા શત્રુંજયનો આ કળીકાળમાં ઉદ્ધાર કરાવ્યો હતો. આ શ્લોક, આ ઉલ્લેખ શ્રી શત્રુંજય કલ્પની અંદરમાં આપણને પ્રાપ્ત થાય છે. આપણને ક્યાં કંઈ ખબર છે? આપણને તો ફક્ત ઋષભદેવ ભગવાન ખબર છે, એમનું જિનાલય ખબર છે. એમના સિવાયના જિનાલયોની અંદરમાં જવા માટે આપણી પાસે એકચ્યુઅલી સમય પણ ક્યાં છે? આપણી ભક્તિ એટલી પ્રબળ છે કે આપણે કલાકોના કલાકો લાઈનમાં બેસવા માટે તૈયાર હોઈએ છીએ, પણ આપણો વિવેક એટલો બધો અજાગ્રત છે કે આપણે આજુબાજુમાં રહેલા જિનાલયોમાં એક સમય ક્ષણ માટે પણ જવાની આપણી તૈયારી નથી. એ ભક્તિભાવને વંદન છે કે જેના કારણે ઋષભદેવ ભગવાન પ્રત્યેનું સમર્પણ અજોડ છે, પણ એ વિવેક શૂન્યતાને શું કહેવું એ પણ એક પ્રશ્ન તો છે જ ને. આપણામાંથી કેટલા હશે જેને ખબર હશે કે સમ્રાટ સંપ્રતિએ શત્રુંજય ઉપર પણ જિનાલય બંધાવ્યું છે જે આજે પણ વિદ્યમાન છે? કેટલાને નામ ખબર હશે? કેટલા એના દર્શન કર્યા હશે? અને જ્યારે ચરિત્રમાં આપણે અત્યારે વાત લીધી જ છે અને આપણે જ્યારે એને સ્પષ્ટ કરશું ત્યારે એવું લાગશે કે કદાચ એક પણ જૈનનો બચ્ચો એવો નથી કે જેણે એટલીસ્ટ એમણે બનાવેલા જિનાલયની ધજાના દર્શન ન કર્યા હોય. શત્રુંજય નજીક આવવાનો હોય, પાલિતાણા નજીક આવવાનું હોય અને સૌથી પહેલવહેલી જે જિનાલયની ધજાનું દર્શન આપણને થાય છે, દાદાની ધજા તો બહુ પછીથી દેખાય, સૌથી પહેલાં શત્રુંજયના ઊંચામાં ઊંચા શિખરની ધજા જે આપણને દેખાય એ શિખર કયું? લગભગ આપણને બધાને ખ્યાલમાં કે ચૌમુખજીનું જિનાલય, નવટૂંકની અંદર રહેલું ચૌમુખજીનું જિનાલય. આ ખ્યાલ લગભગ આપણને બધાને હશે, પણ આપણામાંથી કેટલાને ખ્યાલ હશે કે આ ચૌમુખજીનું જિનાલય એ સંપ્રતિ મહારાજાએ બનાવેલું છે? નાભિનંદન જીર્ણોદ્ધાર આ ગ્રંથની અંદરમાં તૃતીય પ્રસ્તાવનાના પૃષ્ઠ 111ની અંદરમાં સંપ્રતિએ કરેલા શત્રુંજયના તીર્થોદ્ધારની વાત એમાં પણ ઉલ્લેખમાં આવે છે. તથાત્ર વીર નિર્વાણાત સંપ્રતિ નરીનાયક વિક્રમ પાદલિપ્તા દત્તા શ્રી શાતવાહન.
વીર પ્રભુના નિર્વાણ પછી સંપ્રતિ નામના રાજા વિક્રમ, પાદલિપ્ત સૂરીના ઉપદેશથી આમ નામના રાજા દત્ત અને શાલિવાહન વગેરે રાજાઓએ શત્રુંજયના તીર્થનો ઉદ્ધાર કરાવ્યો હતો. શત્રુંજયની અંદરમાં ચૌમુખજીનું જિનાલય એ સંપ્રતિ મહારાજાએ બનાવેલું જિનાલય. એ સિવાય પણ શત્રુંજયના આખા શત્રુંજયના ઉદ્ધારમાં સંપ્રતિ મહારાજાએ અગ્રીમ હરોળમાં કહી શકાય એવી ભૂમિકા ભજવી. અને શત્રુંજયથી ત્યાર પછીથી પોતે હજી આગળ વધ્યા. શ્રી જૈન મત પતાકા નામના ગ્રંથની અંદરમાં તવારીખે જૈન તીર્થ નામના પ્રકરણની અંદરમાં શત્રુંજય અંગેના વર્ણન કરતાં શ્રી શાંતિ વિજયજી મહારાજ સાહેબ જણાવે છે કે શ્રી ચૌમુખજીની ટૂંકમાં રાજા સંપ્રતિનું બનાવેલ મંદિર બધાથી પુરાણું જિનાલય છે. આ ચૌમુખજીની ટૂંક ઊંચામાં ઊંચી છે અને તે શત્રુંજયની યાત્રા કરતાં સૌથી પ્રથમ દેખાય છે, તેમજ ઘણે દૂરથી દેખાય છે. હજી આગળ વર્ણન કરે છે. શ્રી વસ્તુપાલ તેજપાલની ટૂંકની પાસે ઉમદા શિલ્પ કારીગરીવાળો સંગીન પથ્થરોનું બનાવેલ સમવસરના આકારવાળો જેની ચારે તરફ સીડીઓ છે એવું સુંદર આકર્ષિત ચૌમુખજીની 4 પ્રતિમાઓવાળું મંદિર છે. તેના સમવસરનો આકાર અસલ પ્રાચીનતા નજર સમક્ષ ખડી કરે છે. આ મંદિરની ડાબી બાજુએ મેરુ પર્વતનો આકાર પણ સુંદર રીતે કોતરાયેલો છે, જે જોતાં મેરુ પર્વતની યાદી દ્રષ્ટિગોચર થાય છે. આ બધામાં રાજા સંપ્રતિની ટૂંકવાળું મંદિર ઘણી જ ઉમદા કારીગરીવાળું વિદ્યમાન છે, જેને નિહાળતા પ્રાચીન જમાનાની યાદ આવે છે. આ મંદિરમાં મૂળ નાયક તરીકે શ્રી નેમિનાથ ભગવાનની શ્યામરંગી 2.5 ફૂટ ઊંચાઈની મૂર્તિ તખ્તનશીન થઈ છે. ચૌમુખજીના મંદિરના આખા પરિસરની અંદરમાં કેટલાય આવા જિનાલયો છે, જેમાંનું એક આ સંપ્રતિ મહારાજાનું જિનાલય. આપણે તો ચૌમુખજી દાદાની ટૂંકના પણ દર્શન નથી કર્યા હોતા. મૂળ જે ભગવાન છે ઋષભદેવ ભગવાન એમના, તો આજુબાજુમાં રહેલા એ પ્રાંગણમાં રહેલા તીર્થો, આ જિનાલયો, એના તો દર્શનનો તો પ્રશ્ન પણ કઈ રીતે કરી શકાય. હવે જ્યારે શત્રુંજય જઈએ ત્યારે ચોક્કસ આ સંપ્રતિ મહારાજાના નિર્મિત થયેલા આ જિનાલયને વંદન કરવા અચૂક જઈએ, આવો સંકલ્પ કરવો જોઈએ. મુલકે મારવાડ એની પંચતીર્થીની અંદરમાં સમ્રાટ સંપ્રતિએ શત્રુંજયથી હવે જે રૂટ પકડ્યો મારવાડ ને રાજસ્થાનનો, એ રૂટનું આખું વર્ણન આવે છે કે સંપ્રતિ શત્રુંજયના ઉદ્ધાર પછીથી એ જ આખા સંઘને લઈને હજી આગળ વધ્યા અને છેક પંચતીર્થી મારવાડની જે છે એ કરવા માટે રાજસ્થાન ગયા. ત્યાં રાણી સ્ટેશનથી અત્યારે 20 માઇલ દૂર વરકાણા નામે પ્રસિદ્ધ તીર્થ છે. આ વરકાણા તીર્થની નજીકમાં નાડોલ નામનું પંચતીર્થીની યાત્રાનું બીજું તીર્થસ્થાન છે, જે નાડોલની અંદરમાં એક જમાનામાં જૈનોના ઘરો અપરંપાર કહી શકાય, અનહદ કહી શકાય, એટલા બધા હતા. અહીંયા પદ્મપ્રભા ભગવાનનું પ્રાચીન શિખરબદ્ધ જિનાલય વિદ્યમાન છે, આજે પણ વિદ્યમાન છે. અને એ પદ્મપ્રભા ભગવાન અને એ જિનાલય બંને મહારાજા સંપ્રતિએ પોતાની રાજસ્થાનની તીર્થયાત્રાની યાદગીરીમાં બનાવેલું છે. આજે પણ નાડોલમાં ધર્મશાળા વગેરેમાં આ પ્રબંધ જે છે આખો એ સુંદર રીતે લખાયેલો છે. ત્યાંથી હજી આગળ ગયા અને સાદડી નામનું શહેર આવ્યું. ત્યાં એક આલિશાન જૈન શ્વેતાંબર મંદિર વિદ્યમાન છે, જેમાં ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની 1.5 હાથ ઊંચી પ્રતિમા તખ્તનશીન થયેલી છે. જોકે એ પ્રતિમા ઉપર કોઈ લેખ નથી, પણ એ પ્રતિમા જે છે એ સંપ્રતિ રાજાએ બનાવેલી પ્રતિમા છે. આ પ્રમાણે મહારાજા સંપ્રતિએ મારવાડની પંચતીર્થીની યાત્રાના સ્થળોએ બનાવેલ મંદિરોની દૃષ્ટિગોચર થતી નોંધ પરથી સાબિત થાય છે કે મહારાજા સંપ્રતિએ ગિરનાર, શત્રુંજય એની યાત્રા કર્યા પછી મારવાડની પંચતીર્થીના દર્શન કર્યા હશે અને ત્યાંથી ગુજરાત તરફ થઈ ત્યાંના સંઘોને સંતોષી જીન મંદિરોના દર્શન કરી અને પછીથી એ અવંતી તરફ પાછા ફર્યા હશે. એક સમ્રાટને આટલો બધો ટાઈમ મળી શકે છે, કેવી મજાની વાત છે. આખો સંઘ ત્યાંથી પાછો ફર્યો અને અવંતી આવ્યો. મહિનાઓ વીત્યા અને અવંતી આવ્યા પછીથી આર્ય સુહસ્તી મહારાજ સાહેબ એ અન્ય પ્રાંતમાં ગયા. ફરી પાછા થોડા સમય માટે પધાર્યા અવંતી, અને ત્યાં હવે એમનું આયુષ્ય એટલે એમની
એમનું સ્વાસ્થ્ય એ વૃદ્ધાવસ્થાના કારણે થોડું કથળ્યું હતું. એટલે એમણે ત્યાં ચાતુર્માસ માટેની પોતે સ્થિરતાની હામી ભરી અને અવંતીમાં રહેલા ભદ્રા શેઠાણીની પૌષધશાળામાં પોતે સ્થિરતા કરી. આ ભદ્રા શેઠાણી અન્વયે અત્યારે સંપ્રતિકાલીન એ જે પ્રસંગ એક આખો હતો કે જે પ્રસંગના કારણે સમ્રાટ સંપ્રતિને પણ ખૂબ પ્રેરણા મળી હતી. અને આ પ્રેરણાના આધારે ઇતિહાસમાં એવું લખાયું કે સમ્રાટ સંપ્રતિ જે છે એ આ 1.25 કરોડ અને 1.25 લાખની જે વાત છે એમાં આગળ વધ્યા. એ પ્રસંગ એટલે એ પણ આપણો બહુ પોપ્યુલર પ્રસંગ છે, આપણે લગભગ ઘણા બધા જાણતા હશું. એ ભદ્રા માતાના પુત્ર અવંતી સુકુમાલ, એટલે આ અવંતીના મહાજનમાં નગરશેઠનું ઘર કહી શકાય એવું એ નગરશેઠનું ઘર, જેના ધન ભંડારની ગણતરી થઈ શકે નહીં એવું ધન ભંડાર, મહારાજાને પણ નીચું જોવડાવે એવું દાનવીરપણું જેમનામાં હતું, એવા ભદ્રા શેઠાણી. આ ભદ્રા શેઠાણીના પુત્ર અવંતી સુકુમાલનું લગ્ન જે છે એ દેવાંગના જેવી 32 સુંદર સ્ત્રીઓ સાથે થયું હતું. અવંતી સુકુમાલે કોઈ ધન ઉપાર્જન કરવાનું ન હતું, એ એની મેળે ચાલતું જ હતું. પોતે 32 પત્નીઓ સાથે દેવતુલ્ય ભોગવતો હતો. અને એ સમયે એકવાર આ પ્રસંગ બન્યો કે ભદ્રા શેઠાણીની પૌષધશાળામાં સ્થિરતા કરી રહેલા સુરીશ્વર અને શ્રી આર્ય સુહસ્તી મહારાજ એ સંધ્યા સમયે નલિની ગુલ્મ નામના વિમાનના અધ્યયનનું મોટા અવાજે પરાવર્તન કરી રહ્યા હતા. પૌષધશાળાની એક્ઝેક્ટ બાજુમાં પોતાની હવેલી, અને હવેલીમાં રહેલા અવંતી સુકુમાલ જે 7મી માળે રહેતા હતા, એમને આ અધ્યયનનો અવાજ સ્પષ્ટ રીતે સંભળાતો હતો. એ સમયે અવંતી સુકુમાલ 7મા માળે સુવર્ણના હિંડોળે ઝૂલી રહ્યા હતા. જેમ જેમ અધ્યયન આગળ વધતું ગયું એમ અવંતી સુકુમાલનું મન જે છે એ તરફ વધુને વધુ આકર્ષાતું ગયું, અનાયાસે કોઈ પણ કારણ વગર. અને પોતે રંગમહેલમાંથી નીચે ઉતર્યા, તરત સાહેબ પાસે ગયા, વંદન કર્યા અને ફરીથી એ જે અધ્યયન ચાલતું હતું ને એક ધ્યાનથી સાંભળવા લાગ્યા. સાંભળતા સાંભળતા એમના આત્મામાં ભાસ થયો કે મેં આવું ક્યાંક જોયું છે, જેવું આપ બોલો છો એવું મેં ક્યાંક જોયું છે. એ જે વર્ણન છે એ જગ્યાનું, એ જગ્યા ખબર નહીં ક્યાંક પણ મેં જોઈ છે. અને એમનો આત્મા જે છે એ આંતરિક સંશોધનમાં પડ્યો, મૂર્છિત થયા, મતિ જ્ઞાનનો વિસ્ફોટ થયો, જાતિ સ્મરણ જ્ઞાન થયું. અને આ જ્ઞાન જ્યોત પ્રગટી અને તરત જ એમણે સુરીશ્વરને પ્રશ્ન કર્યો કે હે ભગવંત, શું આપ એ વિમાનમાંથી આવો છો? કારણ કે આપ જે બોલી રહ્યા છો, વર્ણન કરી રહ્યા છો, એ તાદ્રશપણે મેં અનુભવ્યું છે. મારા જાતિ સ્મરણ જ્ઞાન દ્વારા હું અત્યારે એને સ્પર્શી રહ્યો છું, અને એ જે આપ વર્ણવી રહ્યા છો અદ્દલો અદ્દલ એવું જ હતું. તો શું આપને પણ જાતિ સ્મરણ જ્ઞાન થયું છે? આપ એ વિમાનમાંથી આવ્યા છો? અને ત્યારે આચાર્યશ્રીએ સ્મિત મુદ્રામાં એને કહ્યું કે હે વત્સ, હું એ વિમાનમાંથી નથી આવ્યો, પણ વર્ધમાન સ્વામી ભગવાને જે કહ્યું છે ને એમાં એ વિમાનનું વર્ણન આવ્યું છે. હું તો માત્ર એનું અધ્યયન કરું છું. અને અવંતી સુકુમાલ અગાધ આશ્ચર્યમાં સરી જાય છે. શું જ્ઞાન શક્તિ છે! જેવી રીતે આપ વર્ણન કરો છો, જે સૂક્ષ્મ વર્ણન, એક્ઝેક્ટ એવું જ મેં અનુભવેલું છે. આ જ રીતે એ વિમાન છે. અને ત્યારે આર્ય સુહસ્તેશ્વરી મહારાજ સાહેબ સાહજિક રીતે પૂછે છે કે તે કેવી રીતે અનુભવ્યું છે? એટલે કે જે ભગવાન 7મી ભૂમિકાએ વિલાસમગ્ન સ્થિતિમાં આપના અધ્યયનના શબ્દો મારા સાંભળવામાં આવ્યા. મારા આત્મામાં થનગનાટ થઈ રહ્યો હતો. કુદરતી આકર્ષણ દ્વારા મારું દિલ જે છે એ આપની પાસે આવવા ખેંચાયું. આપની પાસે આવી એ વિમાનનું અધ્યયન એક ચિત્તે સાંભળતા મને અત્યારે જાતિ સ્મરણ જ્ઞાન થયું છે, જેના કારણે હું જાણી શક્યો છું કે હું 12મા દેવલોકના એ વિમાનમાંથી જ ચેવીને અહીંયા આવ્યો છું. હવે ગમે તેમ કરીને પૂજ્યશ્રી, હવે મને ફરીથી ત્યાં જવું છે, એનો માર્ગ આપ બતાવો. બધા આશ્ચર્ય પામ્યા. અને આચાર્ય ભગવાન બોલ્યા કે વત્સ, આ વિમાનની પ્રાપ્તિ માટે તો સંસારનો ત્યાગ કરીને સાધુપણી અંગીકાર કરવું પડે. ચારિત્ર સ્વીકાર સિવાય આ સ્થાન પ્રાપ્ત થઈ શકતું જ નથી. કોણ કહે છે? આર્ય સુહસ્તીશ્વરી મહારાજ, સમ્રાટ સંપ્રતિના પ્રતિબોધક,
યુગ પ્રધાન પદ ઉપર બિરાજમાન એ સમયના આર્ય મહાગીરીજીએ જેમને સ્થાપ્યા છે. આમ જોવા જઈએ તો આર્ય સ્વસ્તિશ્વરી મહારાજનું જીવન પણ બહુ વિચારણીય છે. એક તો ભોજન માટે વ્યાકુળ થયેલા એક વ્યક્તિને એમણે દીક્ષા આપી હતી. હવે અહીંયા દેવ વિમાન માટે વ્યાકુળ થયેલ વ્યક્તિને પણ દીક્ષા આપે છે. અત્યારે આવ્યા હોત, અત્યારે આવા પ્રસંગો કદાચ સાહેબે કર્યા હોત તો વોટ્સએપ ઉપર કેટલા બધા લોકોને ભોજન મળી ગયું હોત, આજીવિકા મળી ગયું હોત, કેટલા મેસેજીસ ફર્યા હોત, કેટલા લોકોએ પોતાના જ્ઞાનનું પ્રદર્શન કર્યું હોત, કેટલા લોકોએ પોતાની જે પણ મતિ છે એને કેવળ જ્ઞાન ગણી અને પોતાના નિર્ણયો આપી દીધા હોત, કેટલું થયું હોત. ખરેખર બહુ સારું હતું કે સાહેબ આ જમાનામાં આવવાના બદલે આજથી 2400 વર્ષ પહેલાં થયા. નહીં તો આપણે તો અત્યારે પીખી નાખ્યા હોત. દેવલોકમાં જવા માટે કંઈ દીક્ષા અપાતી હશે, આવો પ્રશ્ન આપણે એમને કર્યો હોત. લાચારીઓ છે, વેદનાઓ છે, જેનો કોઈ તોડ જ નથી ને એવા બધા પ્રશ્નો છે કે આપણા જીવનની અંદરમાં આપણે ક્યાં જઈ રહ્યા છે. આપણે જે જ્ઞાનને પ્રદર્શન કરવામાંથી ઊંચા નથી આવતા, એ ખરેખર જ્ઞાન છે કે આપણો ભ્રમ છે? એ ખરેખર સદગતિએ લઈ જનાર છે કે પછી ક્યાંક કોઈક જ્ઞાનીની આશાતના કરાવડાવીને દુર્ગતિની ગર્તામાં ધકેલી આપનાર છે? એ વિચારણીય છે. આર્ય સ્વસ્તિ મહારાજ એ અવંતી સુકુમાલને દીક્ષા માટેની પ્રેરણા કર્યા પછી શું થાય છે? અને મુખ્યતયા આ પ્રસંગ કદાચ આપણે સાંભળ્યો છે, પણ મૂળ વાત એ છે કે આ અવંતી સુકુમાલ એમના દ્વારા જે કાર્ય થયું, એમના પરિવાર દ્વારા, એ આજે પણ એક બહુ જ વિશિષ્ટ કહી શકાય એવા નામથી આ જગતની અંદરમાં, ભારતની અંદરમાં પ્રસિદ્ધ છે, જે જૈનોના કબજામાં નથી. એ બધી વાત આવતીકાલ પર રાખીએ. જીના જ્ઞાવૃત્તિ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.